શહેરના ફતેગંજ વિસ્તારમાં ગોદરેજ હોલની બાજુમાં આવેલા મકાનમાં રહે છે. ગત તારીખ 26 મે રવિવારના રોજ તેઓ મકાન બંધ કરી પરિવાર સાથે દાહોદ ખાતે ગયા હતા અને ત્યારબાદ ગઈકાલે સતીશ શર્મા બપોરના ઘરે પરત આવતા તેમના ઘરનું તાળું ખોલીને ઘરમાં પ્રવેશ કરતા તિજોરી ખુલ્લી હાલતમાં નજરે પડી હતી, જેને લઈને તેમણે પોલીસને જાણ કરતા ફતેગંજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં ફરિયાદીના ઘરની તિજોરીમાં મૂકેલા રોકડ રૂપિયા 1.5 લાખ અને સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. પારસી ધર્મશાળા છે, ગોદરેજ હોલ છે. તમારું રૂમ હતું, એમાં સાહેબે અમને ટેમ્પરરી આપ્યું હતું અમને અહીં રહેવા માટે. તમે આ બધું કરાવી દીધું કમ્પ્લીટ, પણ પાછળનો ભાગ ખુલ્લું હતું, તેમાંથી પાછળથી કોકાઈને દાગીના પૈસા ચોરાઈ ગયા છે. દાગીનામાં કંદોરો હતો, નાકનું હતું ને કાનનું હતું. કેશ 1.5 લાખ જેવું હતું. ક્યાં ગયા હતા બંધ મકાન કરીને? ગામડે ગયા હતા લગ્નમાં સાહેબ. આજે કેટલા વાગે પરત આવ્યા? હમણાં 12 વાગે આવ્યા ને ત્યારે મેં જોયું, મેં કીધું કપડા વપડા બધા જે છે બધા અંદર મૂકી દઉં. આવીને જોયું તો બધું તૂટેલું થતું. કોને જાણ કરી? કોઈ સાહેબને અંદર જાણ કરી ઓફિસમાં. સાહેબ આવું થયું છે. સાહેબ લોકો જોવા આવ્યા. સાહેબ લોકો એવું કીધું કે હવે તમે ફરિયાદ કરજો.